સ્વાગત કરું છું મિત્રો આજના એક નવા વિડીયોમાં। આજે તમારા માટે ખૂબ જ સરસ એવું મકાન લઈને આવી ગયો છું અને મકાનની ડિટેલ આપતા પહેલાં તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બરોબર। સો મિત્રો તમે આગળથી મકાનનું એલિવેશન જોઈ શકો છો। ખૂબ જ સરસ એવું મકાન રહેશે અને આ રહેવાનું છે મકાનનું ફળિયું આગળનું, જે પણ તમે જોઈ શકો છો। અહીંયા તમને એક કોમનનું વોશરૂમ મળી જશે અને ફળિયાની અંદર પણ પ્રોપર સ્પેસ મળી જશે। પાણીની ફૂલ સુવિધા રહેવાની છે અને 13ની પહોળાઈ અને 51ની ઊંડાઈ આગળની સાઈડ રહેવાની છે બરોબર। તો ચલો હવે હું તમને અંદરની વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો તમે જોઈ શકો છો આ રહેવાનો છે લિવિંગ રૂમ અને લિવિંગ રૂમની અંદર પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે। ઉપર પીઓપી કરેલું જોવા મળી જશે અને અહીંયા તમે સોફાનું અરેન્જમેન્ટ કરી શકો છો, સામે ટીવી યુનિટનું અરેન્જમેન્ટ કરી શકો છો અને ગેસ લાઇન બી તમે જોઈ શકો છો। અને મિત્રો આ મકાનમાં તમે જે પણ વસ્તુ જોશો ને બધું જ એઝ ઇટ ઇઝ રહેવાનું છે બરોબર। સો અને ટાઇટલ ક્લિયર રહેવાનું છે। હવે મિત્રો લિવિંગ રૂમથી આપણે આગળ આવશું ને એટલે અહીંયા તમે જોઈ શકો છો આ રહેવાનું છે મિત્રો લેડીઝને મનગમતું કિચન। એલ શેપમાં પ્લેટફોર્મ રહેશે અને ત્યાં બી તમે જોઈ શકો છો ગેસ લાઇન તમને જોવા મળી જશે અને કિચનની અંદર પણ ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે। સામેની સાઈડ તમને કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ મળી જવાની છે અને તે પણ તમે જોઈ શકો છો પ્રોપર સ્પેસ તમને મળી જશે। લિવિંગ રૂમથી આગળ કિચન અને કિચનથી આગળ ફર્સ્ટ બેડરૂમ રહેવાનું છે। ફર્સ્ટ બેડરૂમ જે અટેચ વોશરૂમ અને વોશ એરિયા સાથેનો રહેવાનો છે બરોબર। અહીંયા તમે જોઈ શકો છો વોશરૂમ મળી જશે અને અહીંયા વોશ એરિયા રહેશે બરોબર। તેમાં બી તમને પ્રોપર સ્પેસ મળી જશે બરોબર। અને મિત્રો થોડી ઘણી સાફ સફાઈ કરવી પડે એમ છે આ મકાનની અંદર। બાકી તમે જોઈ શકો છો મકાનની કન્ડિશન। આ ફર્સ્ટ બેડરૂમ ઉપર તમે જોઈ શકો છો મિત્રો આ ફેન અને લાઇટ ને બધું જ એઝ ઇટ ઇઝ રહેશે। અહીંયા તમને વોર્ડરોબ મળી જશે, તેમાં બી તમે ફર્નિચર કરાવી શકો છો બરોબર। અને એકવાર તમે પ્રોપર વ્યૂ જોઈ શકો છો ફર્સ્ટ બેડરૂમનો, કંઈક આટલી સ્પેસ તમને ફર્સ્ટ બેડરૂમની અંદર મળી જશે બરોબર। હવે મિત્રો હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું। અહીંયા તમે જોઈ શકો છો મિત્રો સીડી રહેવાની છે બરોબર। તો ચલો હવે ફર્સ્ટ ફ્લોર પર મિત્રો જોઈ શકો છો તમે ફર્સ્ટ ફ્લોર પર સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ રહેવાના છે બરોબર, જે બી તમે જોઈ શકો છો। તો ચલો હવે હું તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આટલી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર મળશે। સામે તમને વોર્ડરોબ મળી જશે, સામેની સાઈડ બે તમને વોર્ડરોબ મળી જવાનું છે બરોબર। ત્યાં તમે ફર્નિચર કરાવી શકો છો। ઉપર ફેન અને પીઓપી પણ તમે જોઈ શકો છો। અહીંયા અટેચનું વોશરૂમ રહેવાનું છે અને વોશરૂમમાં પણ છેક ઉપર સુધી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે। નીચે બી તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે આ મકાનની અંદર બરોબર। અને પ્રોપર સ્પેસ તમને આ સેકન્ડ બેડરૂમની અંદર પણ મળી જશે બરોબર। અને એકવાર તમે પ્રોપર વ્યૂ સેકન્ડ બેડરૂમનું જોઈ શકો છો। તો ચલો હવે હું તમને થર્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું। સો મિત્રો આ થર્ડ બેડરૂમ માસ્ટર બેડરૂમ રહેવાનું છે, અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો બરોબર। સામે તમને બાલ્કની મળી જશે, અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ મોટો એવો તમને વિન્ડો પણ મળી જશે। સામે એક વોર્ડરોબ રહેશે, ઉપર બી તમે જોઈ શકો છો પીઓપી અને ફેન જોઈ શકો છો। પીઓપી ખૂબ જ સરસ એવું કરેલું જોવા મળી જશે। અહીંયા રહેવાનું છે મિત્રો અટેચનું વોશરૂમ, વોશરૂમમાં પણ તમને પ્રોપર સ્પેસ મળી જશે। સામે બાલ્કની રહેવાની છે, બાલ્કની વ્યૂ પણ હું તમને બતાવી દઉં છું। તો મિત્રો તમે જોઈ શકો છો કંઈક આ ટાઈપનો તમને બાલ્કની વ્યૂ જોવા મળી જશે બરોબર। સો મિત્રો આ હતો ફર્સ્ટ ફ્લોર, જ્યાં તમને સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ જોવા મળી જશે। હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું બરોબર। તે પહેલાં તો એકવાર તમે પ્રોપર વ્યૂ આ થર્ડ બેડરૂમનો જોઈ શકો છો કે અહીંયા તમને વોશરૂમ, સામે વોર્ડરોબ અને બાલ્કની જોવા મળી જશે અને પ્રોપર સ્પેસ બેડ રાખતા પણ આ તમને થર્ડ બેડરૂમની અંદર મળી જશે। હવે મિત્રો આપણે ટેરેસ પર પહોંચી ગયા છે। ટેરેસ પર આગળની સાઈડ અને પાછળની સાઈડ બંને સાઈડ ટેરેસ રહેવાનું છે બરોબર। અહીંયા બી તમે જોઈ શકો છો સામાન રાખવા માટેનો તમને વોર્ડરોબ મળી જશે। ફર્નિચર કરાવવું પડે એમ છે મિત્રો થોડું ઘણું, એ ફર્નિચર કરાવી દો એટલે વોર્ડરોબ કમ્પ્લીટ થઈ જાય બરોબર। અને આગળની સાઈડ તમે જોઈ શકો છો ટેરેસ રહેવાનું છે, આગળનો વ્યૂ બી તમે જોઈ શકો છો, ખૂબ જ સરસ વ્યૂ તમને મળવાનું છે। આજુબાજુમાં સારું લોકેશન અને સારી લોકાલિટી ધરાવતા માણસો રહેવાના છે બરોબર। હવે 3 BHKનું મકાન 73 વારનું હતું
આગળ તમને 13ની પહોળાઈ અને 51ની ઊંડાઈ મળવાની છે। હવે સૌપ્રથમ હું તમને કિંમત જણાવી દઉં છું। તો મકાનના ઓનર દ્વારા કિંમત 51 લાખ રાખવામાં આવેલી છે, નેગોશિયેબલ છે। અને લોકેશનની વાત કરું તો પરાસર પાર્ક બિહાઇન્ડ HCG હોસ્પિટલ, માધાપર ચોક, રાજકોટમાં આ મકાન આવેલું છે। હવે મિત્રો તમારે આ મકાન વિશે વધુ વિગત મેળવવી હોય તો તમને મકાન ઓનરના કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર શો થતા હશે, ત્યાંથી તમે વધુ વિગત મેળવી શકો છો। તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર।